પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જામનગર શહેરની દિવ્યમ પાર્ક સોસાયટીના ઘરમાં ચોરીની ઘટના. શિક્ષકના મકાન પર ત્રાટક્યા તસ્કરો. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને 5,21,000 રૂપિયાની મત્તાની ચોરી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. સુરતમાં બાઇકની ચોરી કરતા 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી બાઇક અને સ્કૂટર સહિત 1,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને શખ્સો મોજ શોખ પૂરા કરવા માટે બાઇકની ચોરી કરતા હતા. આરોપીઓએ કેટલા મોટરસાયકલ ચોરી કર્યા છે, કોને વેચી છે તે અંગે પણ પોલીસની તપાસ. તાપીના વ્યારામાં પોલીસે સુરતના 2 ચેઇન સ્નેચર ઝડપી પાડ્યા છે. શહેરના તળાવ રોડ પર આરોપીઓ બાઇક પર આવી વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચીને ફરાર થયા હતા. બંને આરોપીઓએ સુરત જિલ્લામાં ચેઇન સ્નેચિંગના 8 ગુનાઓને અંજામ આપ્યો છે. મહેસાણામાં દાન આપવાના નામે છેતરપિંડી કરનારા 2 આરોપીઓ ઝડપાયા છે. મંદિરમાં દાન આપવાનું કહી મહાકાળી જ્વેલર્સ સાથે આચરી હતી છેતરપિંડી. રાજકોટના જેતપુર નજીકથી બંને આરોપીઓની કરાઈ છે ધરપકડ. જ્યાં કથા ચાલતી હોય ત્યાં દાન આપવાની ટ્રસ્ટને કરતા હતા વાત. સ્થાનિક જ્વેલર્સ સાથે ટ્રસ્ટની વાત કરાવી કથિયાઓએ કેળવ્યો હતો વિશ્વાસ. તો જ્વેલર્સ પાસે 4.23 લાખની સોનાની લગડી ખરીદીને બેલેન્સ વગરનો ચેક આપ્યો હતો.